યસ, આજે આપણે દાખલા આગળ કરીશું. અમુક ઉદાહરણ દાખલા છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ સમજીને આપણે આજે જસ્ટ પ્રકરણ ઉદાહરણો પતાવીને પ્રકરણ સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા એક ઉદાહરણ દાખલો છે જે આપેલો છે. જો એ બી સી સમાંતર શ્રેણીમાં હોય તો અહીંયા નિશ્ચયક લખ્યું છે, એનું મૂલ્ય શોધવાનું કીધું છે. દર વખતે હું તમને જે કહેતો હોઉં છું કે જે શરત આપેલી હોય એના પર ધ્યાન રાખવાનું હોય. અહીંયા આપણને કીધું છે, અહીંયા એ બી સી સમાંતર શ્રેણીમાં હોય, એટલે એ બી સી ત્રણ સંખ્યા સમાંતર શ્રેણીમાં હોય તેના માટે આપણે શું લખી શકીએ? અહીંયા એ બી સી સમાંતર શ્રેણીમાં છે. એબીસી સમાંતર શ્રેણીમાં એટલે આપણે જાણીએ છીએ, લખી શકીએ 2b is equals to a plus c. આ ત્રણ સમાંતર શ્રેણીમાં એવું કીધું છે, એવું આપી દીધું છે, એટલે આના પરથી આપણે આ સ્ટેટમેન્ટ ડાયરેક્ટ લખી શકીએ 2b is equals to a plus c. આ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો હોય. એટલે અહીંયા આપણે જોઈએ એબીસી ક્યાં છે, તો ત્રીજા સ્તંભમાં એબીસી. આ એક પદની ગોઠવણી કરવાની છે. જો 2b is equals to a plus c છે તો 2b માંથી a plus c જો બાદ કરું તો આપણને શૂન્ય મળે. અહીં આપણે એ જ લાવવાનો પ્રયત્ન કરવાનો. ત્રીજા સ્તંભમાં abc છે, 2b એટલે અહીંયા શું કરીશું? a plus c is equals to 2b. એટલે અહીંયા શું કરીશું? આપણે પ્રથમ હારમાં પહેલી અને ત્રીજી હાર ઉમેરીશું, એટલે અહીંયા a plus c થઈ જશે. એમાં બીજી હારને 2 વડે ગુણીને આમાંથી બાદ કરું છે, a plus c minus 2b બરાબર 0. બાકીનું બધું એમને એમ ગોઠવાઈ જશે. ફર્સ્ટ જે કન્ડિશન છે એના પ્રમાણે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે અહીંયા આપણે લખીશું r12 r1 plus r3 minus 2r2 કરતા, એટલે આ જે નિશ્ચયક છે એ નિશ્ચયકનું મૂલ્ય આપણે જસ્ટ આ ધારો કે નિશ્ચયક ડેલ્ટા છે, એનું મૂલ્ય આપણે કરીએ r1 plus r3 એટલે 2y plus 4y 6y minus 2r2 minus 6 એટલે 0 થઈ ગયું. એ જ રીતે 4 plus 6 10 minus 10 આ 0 થઈ જશે. સેમ મેં પહેલી ત્રીજી હારનો સરવાળો એટલે 5 + 7 12y minus 2ry minus 12 0, 7 + 9 16 minus 8 × 16 એટલે 16 minus 16 આ પણ 0 થઈ જશે. અહીંયા આપણે y ની વાત કરીએ તો 8 + 10 18 minus 9 × 2 18 minus 18 0 એટલે આ 0 થઈ ગયું. અહીંયા બાકીનું શું રહેશે? a plus c minus 2b. બાકીના પદો જેમ છે એમ જ આપણે મૂકવાનું છે. 3y plus 5 6y plus 8 9y plus b 4y plus 6 અહીંયા 7y plus 9 10y plus c. અહીંયા આપણે જોઈએ પ્રથમ હારમાં 0 0 અને યસ આપણે આ જોઈએ a plus c minus 2b આવે છે. પ્રક્રિયા કરીએ આના પરથી જોઈશું a plus c બરાબર 2b એટલે 2b minus 2b આ પણ થઈ જશે 0. 3y plus 5 6y plus 8 9y plus b 4y plus 6 7y plus 9 10y plus 6. ઓકે, કારણ કે અહીંયા આપણે લખી શકીએ ABC સમાંતર શ્રેણીમાં હોવાથી 2b is equals to a plus c. કોઈ પણ નિશ્ચયકમાં કોઈ પણ એક હાર કે સ્તંભના તમામ ઘટકો શૂન્ય તો નિશ્ચયકનું મૂલ્ય 0, એટલે આનું મૂલ્ય 0. જસ્ટ આ રીતે દાખલા કરવાનો છે. જે શરત આપી છે એ શરતનો ઉપયોગ કરવાનો હોય. અહીં આપણને ABC સમાંતર શ્રેણીમાં કીધા છે. જો ABC સમાંતર શ્રેણીમાં હોય તો એના પરથી આપણે લખી શકીએ 2b is equals to a plus c. અહીંયા ABC આપણે ત્રીજા સ્તંભમાં જ છે, એટલે અહીંયા આ સંબંધ આપણે લાવ્યા, એના માટે આ પ્રક્રિયા કરી
R1 પ્લસ R3 માઇનસ 2R2 એટલે આપણને A પ્લસ C અને 2E એની બાદબાકી આપણને મળી જાય અને એના આપણે દાખલો આપણે આગળ કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આ દાખલો થોડો ધ્યાનથી ગણવાનો છે. 4 માર્કમાં પૂછાઈ શકે, થોડો લાંબો પણ થશે. આ રીતના દાખલામાં આપણે જે કરવાનું હોય છે એમાં વસ્તુ ધ્યાન એ રાખવાની હોય છે કે જે સાબિત કરવાનું છે એના તરફ ધ્યાન લાવવાનું. જે પદો આપ્યા છે એનામાંથી સાબિત કરવાના પદો કે રીતે સામાન્ય જેટલા બને એટલા મહત્તમ આપણે સામાન્ય કાઢવાનો પ્રયત્ન કરીએ. એ સામાન્ય નીકળી જાય એટલે આપણે સરળ થતું જાય. એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા x પ્લસ વાય પ્લસ ઝેડ આખાનો ઘન એ વસ્તુ છે એ કેવી રીતે લાવી શકાય એ વસ્તુનું આપણે ધ્યાન આપવાનું છે. એના માટે આપણે અહીંયા શું કરી શકીએ તો જસ્ટ અહીંયા આપણા પાસે વાય પ્લસ ઝેડ આખાનો વર્ગ છે, એક વસ્તુ એ તો છે જ. પણ જો x પ્લસ વાય પ્લસ ઝેડ લાવવું હોય તો હું જો ઇન કેસ વાય પ્લસ ઝેડ આખાનો વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર એવું પદ લાવી દઉં તો હું એ બધી વસ્તુઓ કરી શકું છું. એટલે અહીંયા આપણે એ વસ્તુ લાવવાનો પ્રયત્ન કરીશું. એટલા માટે શું જોઈશું આપણે એ જ રીતે અહીંયા x પ્લસ ઝેડ આખાનો વર્ગ છે. જો x પ્લસ વાય પ્લસ ઝેડ લાવો તો x પ્લસ ઝેડ આખાનો વર્ગ માઇનસ વાય સ્ક્વેર, તો પછીના એક અવયવમાં x પ્લસ વાય પ્લસ ઝેડ એટલે અહીંયા વાય સ્ક્વેર લાવવું પડે. એટલે એના માટે ટેકનિક છે. એટલે અહીંયા જોવાનું છે ધ્યાન. જો પ્રથમ હારમાં આપણે જોઈએ તો અહીંયા xy zx છે. ઓકે, પ્રથમ સ્તંભમાં આપણે જોઈએ તો xy xz છે. આના સિવાય આ વર્ગ સિવાય અહીંયા xy અને yz છે. અને આ ત્રીજા સ્તંભમાં x પ્લસ વાય આખના વર્ગ સિવાય આપણા પાસે zx અને yz છે. તો આપણે પ્રથમ સ્તંભમાંથી x, બીજા સ્તંભમાંથી y અને ત્રીજા સ્તંભમાંથી આપણે z સામાન્ય કાઢીએ. એટલે અહીંયા c12 1 by x c1, c22 1 by y c2, c32 1 by z c3 કરતા કે આનો અર્થ પ્રથમ, બીજા અને ત્રીજા સ્તંભમાંથી x y z સામાન્ય કાઢવાનો છે. માટે અહીંયા આપણે ડેલ્ટા બરાબર x y z બાર આવી જાય. x સામાન્ય કાઢે છે અહીંયા y પ્લસ z આખાનો સ્ક્વેર, અહીંયા y અને આ z. y સામાન્ય કાઢ્યો છે એટલે અહીંયા આપણને x પ્લસ z આખાનો સ્ક્વેર છેદમાં y અને આ z. અહીંયા આપણે z સામાન્ય કાઢ્યો છે એટલે અહીંયા આપણા પાસે x પ્લસ y આખાનો સ્ક્વેર બાય z. નાઉ હવે શું કરવાનું છે? આપણને x સ્ક્વેર જોઈએ, y સ્ક્વેર જોઈએ અને z સ્ક્વેર જોઈએ. એટલે આપણે શું કરવાનું? હવે x y z ને ઉલટી રીતે લઈ જવાનું. x ને અહીંયા આપણે પ્રથમ હારમાં x સામાન્ય કાઢ્યો છે એટલે અહીંયા x આવશે. હવે આપણે શું કરવાનું? x પ્રથમ સ્તંભમાંથી કાઢ્યો, હવે અહીંયા x ને પ્રથમ હારમાં મૂકવાનો. એટલે અહીંયા આ x નીકળી જાય, x સ્ક્વેર થઈ જાય. અહીંયા y સ્ક્વેર y નીકળી જાય, z સ્ક્વેર ના z. એ રીતે એટલે અહીંયા હવે r12 xr1 r22 xr2 અને r22 y r2 અને r32 z r3 કરતા એટલે આપણને xyz પાછા અંદર લઈ જવાના છે. પણ સામાન્ય આપણે સ્તંભમાંથી કાઢે અને ગુણ્યા પાછા આપણે હારમાં. આ સ્ટેપ આમાં ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આપણને મળે y plus z whole square x square y પાછું આમાં ગયું એટલે y square x plus z whole square y square z square x plus y આખાનો સ્ક્વેર. યસ, હવે આપણે સરળ થઈ જશે. હવે જે કોઈ એક સ્તંભને કે હારને લઈને જસ્ટ અવયવ કરવાના છે. એટલે અહીંયા આપણે જસ્ટ લઈએ સ્તંભ પ્રમાણે જોઈએ તો y પ્લસ z આખાનો સ્ક્વેર છે ને, તો અહીંયા c2 minus c1 તથા c3 minus c1 કરતા અહીંયા આપણને સ્તંભ છે એટલે સ્તંભ પ્રમાણે લખવાનું y plus z whole square
વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. અહીંયા આપણને એક્સ સ્ક્વેર માઇનસ વાય પ્લસ ઝેડ હોલ સ્ક્વેર, એક્સ પ્લસ ઝેડ હોલ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અને આ આપણને 0 થઈ જશે. એ જ રીતે અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ વાય પ્લસ ઝેડ હોલ સ્ક્વેર, આ 0 થઈ જશે. અને અહીંયા એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર. ઓકે, યસ. હવે આપણે અહીંયા અવયવો પાડી શકીએ છીએ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્રમાણે. અહીંયા નેક્સ્ટ સ્ટેપ શું થશે એ આપણે જોઈએ. ઇઝ ઇક્વલ્સ ટુ આપણને વાય પ્લસ ઝેડ હોલ સ્ક્વેર, આના અવયવો એક પડશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, અને જે બીજો અવયવ મળશે એ એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ. એ જ રીતે આના બે અવયવો પડે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, અને બીજો અવયવ મને મળશે એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ. એ જ રીતે અહીંયા સેકન્ડ સ્ટેપમાં વાય સ્ક્વેર, અહીંયા આપણને અવયવ મળશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, અને જે બીજો અવયવ છે એક્સ પ્લસ ઝેડ માઇનસ વાય, અહીંયા 0 છે. ઝેડ સ્ક્વેર આ 0, આના પણ અવયવો પડે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, અને બીજો અવયવ પડશે એક્સ પ્લસ વાય માઇનસ ઝેડ. અહીંયા જસ્ટ જગ્યા ઓછી હોવાથી અવયવ ઉપર નીચે લખ્યા છે. એટલે આ પ્રથમ હાર છે, આ દ્વિતીય હાર છે, આ ત્રીજી હાર છે. હવે આપણે અહીંયા જોઈએ તો કે બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભ બંનેમાંથી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ સામાન્ય નીકળશે. એટલે અહીંયા C12 1 upon x plus y plus z C2, અને એ જ રીતે ત્રીજા સ્તંભમાંથી C32 1 upon x plus y plus z C3 કરતા. એટલે બીજા અને ત્રીજા સ્તંભમાંથી આપણે x plus y plus z સામાન્ય કાઢવાનું છે. અહીંયા x plus y plus z સામાન્ય, એટલે બે વખત સામાન્ય નીકળે, એટલે x plus y plus z આખાનો વર્ગ એ સામાન્ય નીકળશે. એટલે અહીંયા આના માટે આપણે લખી શકીએ x plus y plus z આખાનો સ્ક્વેર. હવે જે બાકી રહ્યા પદો એ y plus z હોલ સ્ક્વેર, અહીંયા આપણા પાસે x minus y plus z, અહીંયા x minus y plus z, y square, અહીંયા x plus z minus y 0, z square 0, x plus y minus z. આ રીતનું આપણા પાસે આવી ગયું. ઓકે, નાઉ હવે યસ, બાકી બધું છોટું થઈ ગયું. y સ્ક્વેર z સ્ક્વેર બરોબર છે. અહીંયા y પ્લસ z આખાનો વર્ગ એક બાકી રહેશે. હવે એમાં પણ જોઈએ તો કે y પ્લસ z આખાનો વર્ગ એનું વિસ્તરણ શું થાય તો કે y સ્ક્વેર પ્લસ 2yz પ્લસ z સ્ક્વેર. એટલે એનામાં y સ્ક્વેર અને z સ્ક્વેર છે તો અહીંયા છે. તો પહેલા હારમાંથી બીજી ત્રીજી હારના પદો જો બાદ કરીશું તો આપણે અહીંયા y સ્ક્વેર અને z સ્ક્વેર પણ દૂર કરી શકીએ. જેટલું બને એટલું આપણે સિમ્પલ એક્સપ્રેશન આવી શકે. એટલે અહીંયા આપણે કરીએ તો r12 r1 minus r2 plus r3 કરતા એટલે આપણને બાકી શું રહેશે x plus y plus z આખાનો સ્ક્વેર. અહીંયા
વાય સ્ક્વેર પ્લસ 2yz એટલે બાકી આપણે રહેશે 2yz, કારણ કે વાય સ્ક્વેર માઇનસ z સ્ક્વેર આપણે બાદ થઈ ગયું. હવે એ જ રીતે અહીંયા બાદબાકી કરવાની છે r1 માઇનસ r2 પ્લસ r3 એટલે આને આ બાદબાકી આ બને બાદબાકી x ઉડી જશે. અહીંયા માઇનસ વાય પ્લસ વાય એ પણ ઉડી જશે. z માઇનસ z શૂન્ય થવો જોઈએ. x minus x 0 minus y plus y 0 minus z minus 2z રે આપણા પાસે. યસ, એ જ રીતે અહીંયા અમારી બાદબાકી x minus x ગયો minus y minus 2y રહેશે minus z plus z એ રહેશે એટલું જ. અહીંયા y square x plus z minus y 0 z square 0 x plus y minus z. યસ, આ સ્ટેપ્સ બરાબર જોઈ લો. અહીંયા આપણે નેક્સ્ટ આગળ કરીએ છીએ અને આને આપણે આગળ લઈ જવાનું છે એટલે અહીંયા સુધી હું રાખું છું. આ સ્ટેપને આપણે આગળ લઈ જઈશું. y plus z આખાનો સ્ક્વેર આપણે જે સાબિત કરવાનું છે 2xyz અને x plus y plus z આખાનો ઘન એ વસ્તુ સાબિત કરવાનું છે. યસ, હવે આપણે આટલા સરળ પદ આવી ગયા પછી કોઈ એક હાર કે સ્તંભમાં બધા જ પદો શૂન્ય લાવવાનો, એટલે કે જેટલા બને એટલા વધારે શૂન્ય લાવવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીએ. તો એ રીતે જોઈએ તો લાવી શકીએ એમ છે કે નહીં. તો અહીંયા આપણે જોઈએ 2yz છે, અહીંયા માઇનસ 2z છે. જો આપણે આને 1/1 y વડે ભાગીએ, 1/1 y વડે ગુણીએ તો આપણને 2z મળે અને 1 એટલે એ જ વસ્તુ અહીંયા આ બંને શૂન્ય થઈ શકે એમ છે. એટલે અહીંયા આપણે શું કરીશું, c2 plus 1/y c1 1/y c1 કરીશું. 1/y એટલે 2z થઈ જશે ને ઉમેરી જાય. એ જ રીતે c3 plus 1/z c1 કરતા એટલે આપણને અહીંયા નેક્સ્ટ સ્ટેપ મળશે x plus y plus z હોલ સ્ક્વેર. અહીંયા આપણે સ્તંભ પર પ્રક્રિયા કરીએ છીએ એટલે સ્તંભ પ્રમાણે ઘટકો લખવાના. એટલે 2yz y સ્ક્વેર z સ્ક્વેર. અહીંયા આપણે 1/1 એટલે આ થઈ ગયું 0 1/y વડે ગુણીએ છીએ એટલે આપણને અહીંયા y મળશે એટલે આ બાકીનું પદ રહેશે x plus z. એ જ રીતે અહીંયા 1/, યસ, પ્રથમ 1/z square by y એટલે આપણને મળશે z square by y. 1/z વડે ગુણીને આપણે ઉમેરવાનું છે. 1/z વડે ગુણીને આપણે આમાં ઉમેરીશું એટલે પ્રથમ પદ 0 થઈ જશે. 1/z એટલે કે અહીંયા ઉમેરવાનું છે એટલે y square by z થઈ જશે. 1/z વડે ગુણીને આપણે આમાં ઉમેરવાનું છે એટલે અહીંયા આ બે કટ z માઇનસ કટ થઈ જશે. બાકી રહેશે મારા પાસે x plus y. યસ, એક હારમાં બે શૂન્ય આવી ગયા એટલે આનું પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કરતા એટલે આપણા પાસે કયા પદો રહેશે, x plus y plus z આખાનો સ્ક્વેર. અહીંયા 2yz કૌંસમાં x plus z x plus y માઇનસ આપણા પાસે થશે અહીંયા y સ્ક્વેર z સ્ક્વેર છેદમાં yz. બાકીના પદો શૂન્ય મળશે. અહીંયા x plus y plus z આખાનો સ્ક્વેર. અહીંયા બાકીનું એક આ yz કટ થઈ ગયું એટલે મારા પાસે અહીંયા બાકી રહેશે 2yz આ બેનો ગુણાકાર x સ્ક્વેર
प्लस XY प्लस ZX प्लस YZ माइनस आ जैसे हमारा पास है YZ X प्लस Y प्लस Z આખાનો સ્ક્વેર या YZ કટ થઈ ગયો આ બધામાંથી X સામાન્ય નીકળશે એટલે 2XYZ બાકી રહેશે X પ્લસ Y પ્લસ Z યસ છેલ્લું એનું રૂપ આવશે આપણા પાસે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ X પ્લસ Y પ્લસ Z આખાનો સ્ક્વેર સોરી 2XYZ બહાર આવી જાય એટલે અહીંયા 2XYZ X પ્લસ Y પ્લસ Z આખાનો ઘન વર્ગ છે ને આ ઘાત X પ્લસ Y અહીં આપણે સાબિત કરવાનું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે સરળતાથી ભૂલ થઈ જાય એ રીતનું છે 4 માર્કનો દાખલો છે બોર્ડમાં એક વખત પૂછાઈ પણ ગયો છે તમારે પાછો દાખલો ગણીને મારે બતાવવાનો છે અને મને મોકલવાનો છે ઉદાહરણો છે પણ ખૂબ જ મહત્વનો દાખલો છે હવે આપણે નેક્સ્ટ બીજા દાખલા જઈએ અહીંયા a પ્લસ bx પ્લસ c પ્લસ એટલે નિશ્ચયક આપ્યો છે એનું સરળ રૂપ આપણે અહીંયા લાવવાનું છે સાબિત કરવાનું છે સાબિત કરવામાં હંમેશા હું તમને કહેતો હોઉં છું આપણે શું સાબિત કરવાનું છે એના તરફ પ્રથમ ધ્યાન જવું જોઈએ કોઈ સમાનતા છે કે નહીં એ વસ્તુ પહેલા ચકાસવી જોઈએ જો આ બંનેને આપણે સરખામણી કરીશું એક વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરીશું UVW અહીંયા UVW જે છેલ્લી હાર છે એટલે અહીંયા છેલ્લી હાર છે એમાં કોઈ જ ફેરફાર નથી આપણે છેલ્લી હારને ટચ કરવાનો નથી અને જેમ છે એમ જ રાખવાનું છે એમાં કોઈ બાકીની બે હારમાં આપણે વિચારવાનું છે અહીંયા ACP પ્રથમ જે પદો છે એ જ વસ્તુ અહીંયા આવી ગયા છે એ જ રીતે અહીંયા B D અને Q એટલે x સિવાયના જેટલા પદો છે પ્રથમ અને બે હારમાં એ વસ્તુ આવી છે અને 1 - x² એ બહાર આવવાનું એટલે કે x નો વર્ગ ત્યાંથી તો આવે છે જો આપણે પ્રથમ ACP લાવવું હોય પ્રથમ હારમાં તો આપણે શું કરવું પડે આમાંથી BX જવો જોઈએ આમાંથી DX જવો જોઈએ અને આમાંથી QX જવો જોઈએ કેવી રીતે જઈ શકે છે તો કે બીજી હારમાં B D અને Q છે જો બીજી હારને x વડે ગુણીને જો આપણે આમાં ઉમેરીશું તો આ BX DX ને PX QX એ નીકળી જશે ને આપણને છે બાકીનું પછી તમને ગોઠવાતું જશે કઈ નહીં એટલે અહીંયા R1 minus XR2 કરતા એટલે કે બીજી હારના પ્રત્યેક ઘટકને x વડે ગુણીને પ્રથમ હારના અનુરૂપ ઘટકોમાંથી બાદબાકી કરતા એટલે માટે અહીંયા ડેલ્ટા બરાબર અને x વડે ગુણીને આમાં ઉમેરવાનું છે એટલે bx ઉડી જશે બાકી મારા પાસે રહેશે a minus x એટલે minus ax² કારણ કે x વડે ગુણવાનું છે એટલે અહીંયા minus x વડે ગુણી એટલે minus ax² ને minus bx એટલે bx કટ થઈ ગયું એ જ રીતે અહીંયા પણ થશે c minus cx² આવશે અને અહીંયા p minus px² આવશે ઓકે qx ઉડી જશે એટલે આપણે બાકીના જેમ છે ax plus b cx plus d px plus q u v ના w યસ આ બંનેમાંથી a સામાન્ય નીકળે એટલે અહીંયા a કૌંસમાં 1 - x² અહીંયા c સામાન્ય નીકળશે એટલે 1 - x² p સામાન્ય નીકળશે 1 - x² એ રીતે આપણે લખી શકીશું નેક્સ્ટ અહીંયા ax પ્લસ બાકીના બધા જે પદો છે એ રીતે લખીએ cx plus d px plus q u v w યસ પ્રથમ હારમાંથી 1/1 - x² સામાન્ય કાઢતા ઓકે અહીંયા આપણે લખી શકીશું delta is equals to 1 - x² સામાન્ય નીકળી ગયું ACP બાકી રહેશે આપણા પાસે ax plus b cx plus d
px plus q u v w. Okay. Now અહીંયા હજુ પણ આપણે સાબિત કરવાનું છે પ્રથમ હાર અને ત્રીજી હાર બીજી હારમાં આપણે આ x વાળા પદો x cx ને px આપણે કાઢવાના છે. હવે તમે સરળતાથી કરી શકો છો. પ્રથમ હારને x વડે ગુણીને આમાંથી બાદ કરવાનો એટલે અહીંયા r2 r2 x r1 કરતા એટલે આપણને અહીંયા મળશે 1 x સ્ક્વેર. અહીંયા હાર છે એટલે હાર પ્રમાણે ઘટકો લખીશું a c p. યસ x વડે ગુણીને આમાંથી બાદ કરવાનું છે એટલે x પદ ઉડી ગયો એટલે આપણા પાસે b રહેશે d રહેશે અને આ q રહેશે u v w. જે આપણે સાબિત કરવાનું છે તમારા પદ આવી ગયું. એક સરળ દાખલો છે. અહીંયા ખાલી જસ્ટ શું કરવું જોઈએ એના માટે ખાસ ધ્યાન. બંનેમાં ત્રીજી હાર સમાન છે એટલે આપણે ટચ જ નથી કર્યું જેમ છે એમ જ રહેવા દીધું. બાકીના પદોમાંથી આપણે ગોઠવણી કરીને જે લાવવાનું છે વસ્તુ આપણે લાવી દીધું છે. એક છેલ્લો હજુ પણ એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં છું જે ઉદાહરણો જ છે પણ એ અલગ કઈ રીતે પૂછાય એના માટે જસ્ટ એ દાખલો હું તમને બતાવું છું કે કેવી રીતે થશે. યસ બેટા અહીંયા હવે જોઈએ રકમ વાંચીએ આપણે સમજીએ શું કરવાનું છે. અહીંયા બે શ્રેણીકોનો ગુણાકાર એટલે કે અહીંયા બે શ્રેણીકોના ગુણાકારનો ઉપયોગ કરી આ સમીકરણ સમત્રીનો ઉકેલ મેળવવા કરો. એટલે કે આ બેના ગુણાકારમાંથી કઈક વસ્તુ આપણને મળવી જોઈએ. અહીંયા આપણે જો જોઈએ તો એક ઓબ્ઝર્વેશન આપણે અહીંયા જોઈએ. અહીંયા x y z ના સહગુણકોનો શ્રેણિક શું થશે કે 1 - 1 2 0 2 - 3 3 - 2 4 એ આ શ્રેણિક છે. એટલે આના જે આપણે x b પ્રમાણે જો ઉકેલ મેળવીએ છીએ એમાં એ જ અહીંયા આપેલો છે આ વસ્તુ. એટલે કે x y z ના સહગુણકોથી જે શ્રેણિક બને છે એ શ્રેણિક છે એનો અહીંયા બીજા ગુણાકાર સાથે આપે એના ગુણાકારનો પહેલા આપણે જોઈશું કે આ બે શ્રેણિકના ગુણાકારનું પરિણામ શું આવે છે એના પરથી આપણે કંઈક નિષ્કર્ષ પર આવીશું. એટલે પહેલા આ બે ગુણાકાર આપણે મેળવીએ. અહીંયા 1 - 1 2 0 2 -3 3 - 2 4 into -2 0 1 9 2 -3 6 1 -2. આનો જવાબ મેળવીએ તો આપણને 3/3 છે 3/3 આન્સર આવવો જોઈએ. -2 -9 +12 0 -2 +2 1 +3 -4 just 2 1 એટલે અહીંયા 0 +18 -18 0 +4 -3 0 -6 +6 -6 -18 +24 0 -4 +4 3 +6 -8 આનું પરિણામ આવે છે આપણા પાસે is equals to આપણને અહીંયા પરિણામ મળશે આ 1 0 0 0 1 0 0 0 1 એટલે આ બે શ્રેણિકોનો ગુણાકાર આપણને મળે છે 1 0 એટલે કે એકમ શ્રેણિક. હવે બે શ્રેણિકોનો ગુણાકાર એકમ શ્રેણિક ક્યારે થાય જ્યારે પરસ્પર વ્યસ્ત હોય. એટલે અહીંયા આપણને ઇનડાયરેક્ટલી જો આ a હોય તો એનો વ્યસ્ત a ઇન્વર્સ અહીંયા આપેલો છે કારણ કે બંનેનો ગુણાકાર આપણને અહીંયા મળે છે એકમ શ્રેણિક. એટલે અહીંયા જો આ a હોય તો આ a ઇન્વર્સ એટલે આનો વ્યસ્ત શ્રેણિક છે. એટલે માટે is equals to આપણે guess we can write like this is equals to I3 માટે આ શ્રેણી કે આનો વ્યસ્ત છે એટલે કે 1 - 1 2
0 2 -3 3 -2 4 એનો વ્યસ્ત શ્રેણિક બરાબર આ આપણને મળે -2 0 1 9 2 -3 6 1 -2 એસા ફેક્ટ આપણે યુઝ કરવાની છે. એટલે અહીંયા હવે શું કરીશું, આનો ઉકેલ મેળવવાનો છે. આ ઉકેલ મેળવવા આપણને એ ઇન્વર્સ જોઈએ. એ ઇન્વર્સ આપણને અહીંયા પહેલેથી આપી દીધો છે, એ રીતનું થાય. એટલે હવે અહીંયા સમીકરણ સંહતિને શ્રેણિક સ્વરૂપમાં લખતા, એટલે સમીકરણ સંહતિને આપણે શ્રેણિક સ્વરૂપમાં લખતા એટલે વસ્તુ આપણે જોઈએ તો કેવી રીતે થશે. અહીંયા 1 -1 2 0 2 -3 3 -2 4 x y z is equals to, અને આપણે પરિણામ કહીએ 1 1 આ 2 માટે આપણે અહીંયા લખીએ ax is equals to b, જ્યાં a is equals to 1 -1 2 0 2 -3 3 -2 4 x is equals to x y z, b is equals to 1 1 2. now અહીંયા આપણે એક વસ્તુ લખી શકીએ, જો સમીકરણ સંહતિનો ઉકેલ હોય તો x બરાબર a ઇન્વર્સ b. અહીંયા આપણે જોઈએ b તો છે જ, a ઇન્વર્સ જોઈએ. a ઇન્વર્સ પરિણામ 1 પરથી, કારણ કે a 1 -1 2 0 2 એ જ વસ્તુ છે, એનો વ્યસ્ત આપણને અહીંયા આપેલો છે. એટલે અહીંયા તથા પરિણામ 1 પરથી a ઇન્વર્સ બરાબર -2 0, કારણ કે આ જ a છે. -2 0 1 9 2 -3 6 1 -2 માટે just x is equals to -2 0 1 9 2 -3 6 1 -2 અને b બરાબર 1 1 2 1 1 2 અને આપણને અહીંયા મળશે -2 + 0 + 2 9 + 2 -6 6 + 1 -4 x y z is equals to 0 આવે 5 3, એટલે કે માટે x બરાબર 0 y બરાબર 5 અને z બરાબર 3. આ સમીકરણ સંહતિનો ઉકેલ કહેવાય. અહીંયા આપણે આ વસ્તુ જોવાની છે. આ 10 દાખલો સમીકરણ સંહતિના ઉકેલનો જ છે, પણ થોડો અલગ રીતે આપેલો છે. એના માટે મેં અહીંયા તમને સમજાવવા માટે લીધો. અહીંયા આ બે શ્રેણિકના ગુણાકાર પરથી એનો ઉપયોગ કરીને આ સમીકરણ સંહતિનો ઉકેલ શોધવાનો છે. પણ આ બેનો ગુણાકાર કરીને જે પરિણામ મેળવીએ છીએ તો આ બંને શ્રેણિકો પરસ્પર એકબીજાના વ્યસ્ત શ્રેણિક આપણને મળી જાય છે, કારણ કે બંનેનો ગુણાકાર આપણને એકમ શ્રેણિક મળે છે. અને સમીકરણ સંહતિ પરથી જે એ જ આ શ્રેણિક છે, અને અહીંયા a ઇન્વર્સ શોધવાની જરૂર નથી, કારણ કે અહીંયા a ઇન્વર્સ વ્યસ્ત શ્રેણિક આપી દીધો છે અને એનો વસ્તુનો ઉપયોગ કરીને આપણે જવાબ શોધ્યો છે. અહીંયા આપણા પ્રકરણના બધા ઉદાહરણો પતી ગયા છે. હવે આપણે પ્રકરણ સ્વાધ્યાય ચાલુ કરવાનું છે. નેક્સ્ટ ચેપ્ટરમાં પ્રકરણ
અમુક દાખલાઓ પણ કરીશું. જોશું જો કોઈ પ્રક્રિયા દાખલાઓ તમારે થઈ શકે એવા હોય તો એ તમને હોમવર્કમાં આપીશ. બાકી છેલ્લું જે આપણું સેક્શન છે, છેલ્લું જે એક્સરસાઇઝ છે, છેલ્લો સ્વાધ્યાય છે, એ જ આપણે સ્ટાર્ટ કરવાનો છે. આજના પૂરતું આટલું જ.